શું તમારા પેડામાંથી લોહી નીકળે છે? દાંતની સફાઈ વિશે આ સત્ય કોઈ નથી કહેતું. દાંતની સફાઈ કરાવો તો દાંત ઢીલા થઈ જાય છે, દાંતને નુકસાન થાય. આવું તમે પણ સાંભળ્યું જ હશે. તો ચાલો આજે સાચી વાત સમજીએ. હું ડોક્ટર કાનન કોઠારી, ડેન્ટિસ્ટ અને પેરોડોન્ટિસ્ટ એટલે પેઢાના રોગના સ્પેશિયલિસ્ટ, તમને આ વિશે સાચી માહિતી આપું. આપણા દાંત અને પેઢા વચ્ચે ધીમે ધીમે પીળી છારી એટલે કે ટાટર જામે છે. આ છારી જામે છે શા માટે? ખાધા પછી દાંત ઉપર પ્લાક નામનું ચીકણું પડ બાજે છે. બરાબર બ્રશ ન કરીએ કે દાંત વચ્ચે સફાઈ ન થાય કે આપણને વધારે ગળ્યું કે ચીકણું ખાવાની આદત હોય કે પછી કોઈને સેવન જેમ કે પાન, તંબાકુ, ધૂમ્રપાન કરતા હોય તો આ જ પ્લાક કઠણ થઈને છારી બની જાય છે. અને એકવાર કઠણ થઈ ગયા પછી તમે ઘરે ગમે તેટલા બ્રશ કરો એ ઘરે બ્રશ કરવાથી નીકળવાની નથી. છારીને પેઢા નુકસાન કરે છે, ઢીલા કરે છે, નબળા કરે છે, બગાડે છે, સોજો લાવે છે અને દુર્ગંધ લાવે છે. અને ધ્યાન રાખો, જો બ્રશ કરતી વખતે કે ખાતા વખતે જો તમારા પેઢામાંથી ક્યારે લોહી નીકળે તો એ આ જ છારીની નિશાની છે. આ કઠણ છારી કાઢવા માટે ઘરના બ્રશ પેસ્ટ કામ આવતા નથી. એના માટે તમારે પ્રોફેશનલ ક્લીનિંગ એટલે પ્રોફેશનલ દાંતની સફાઈ, જેને અમે અમારી ભાષામાં સ્કેલિંગ કહીએ, એ જ એકમાત્ર ઉપાય છે. તો ચાલો થોડુંક એના વિશે જાણીએ કે સ્કેલિંગ કેવી રીતના થાય છે. એક નાનું મશીન, અલ્ટ્રાસોનિક સ્કેલર, હળવા વાઇબ્રેશનથી અને પાણીની ધારથી છારીને ધીમેથી ઉખાડે છે. ન કોઈ કાપો ન કોઈ વાડ કાપ. દાંતને પોતાનો ભાગ જરાય ઘસાતો નથી, ફક્ત ઉપર જામેલી જે છારી હોય એ જ નીકાળે છે. સૌથી મોટી ગેરસમજ કે સ્કેલિંગથી દાંત ઘસાઈ જાય છે, નબળા થાય છે, એમાં સેન્સિટિવિટી કે પછી કળતર આવે છે. આ તદ્દન ખોટી વસ્તુ છે અને એક બહુ મોટી ગેરસમજ કે માન્યતા આપણે મિથ કહી શકીએ છીએ. દાંત ઢીલા સફાઈના કારણે નહીં પણ છારીના કારણે પહેલાથી જ થઈ ગયા હોય છે. ફક્ત જ્યારે બધો કચરો સાફ થાય કે છારી નીકળે ત્યારે આપણને એ વાતની ખબર પડે છે. નિયમિત સફાઈથી પેઢામાંથી લોહી નીકળતું બંધ થાય, પેઢા મજબૂત બને, દાંત જીવનભરનું ટકે, એનું આયુષ્ય વધે છે અને ભવિષ્યમાં આપણને મોટા ખર્ચાઓથી બચાવે છે. તો ડર શા માટે? વર્ષમાં એકવાર સફાઈ જરૂર કરાવો.